ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે સુરભી સ્કૂલની દિવ્યાંગ દીકરીઓ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી। આપણા સનાતન ધર્મમાં પૂર્વકર્મો સારા હોય તો જ મનુષ્ય જન્મ મળે છે, પરંતુ આ જીવન સાર્થક ત્યારે જ બને જ્યારે આપણે અન્ય લોકો માટે અને ખાસ કરીને સમાજના દિવ્યાંગ બાળકો માટે કંઈક ઉપયોગી થઈ શકીએ। આ જ પવિત્ર ભાવના સાથે દર વર્ષે જન્મદિવસ નિમિત્તે આવા સેવાકીય કાર્યો કરવામાં આવે છે। રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે વડોદરા અને સમગ્ર ગુજરાતમાં ચક્ષુહીન દીકરીઓ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરતી આ સુરભી સ્કૂલની પસંદગી સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે, જેથી આ દીકરીઓને જરૂરી તમામ મદદ પૂરી પાડી શકાય। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સ્થાનિક નગર સેવકો અને સુરભી સ્કૂલના પ્રતિઓ અને સ્કૂલના આચાર્ય સાથે કર્મચારીઓ હાજર રહ્યા હતા। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા સનાતન ધર્મમાં આપણા પૂર્વ કર્મો હોય સારા તો મનુષ્ય જન્મ મળે છે એવું કહેવાય છે। મનુષ્ય જન્મ તો એક કારણ છે કે આપણે જન્મ્યા, પરંતુ જે જીવન છે એમાં આપણે અન્ય લોકો માટે શું કરી શકીએ, એમાં દિવ્યાંગ બાળકો માટે શું કરી શકીએ, એવા વિચારથી પ્રેરાઈને હંમેશા વર્ષોથી કાર્યક્રમ કરતા આવ્યા છે। જન્મદિવસના પ્રસંગે એ પ્રસંગને ધ્યાનમાં લઈને આજે આ એક કાર્યક્રમ મેયર સાહેબ નહોતા, એટલે મેયર સાહેબની હાજરી હોય અને કાર્યક્રમ થાય એવો અમારો એક પ્રયાસને કારણે આ સુરભી સ્કૂલ કે આટલી સુંદર સ્કૂલ વડોદરામાં નહીં, કદાચ ગુજરાતમાં બેન દીકરીઓ માટે કે જે લોકો ચક્ષુહીન છે અથવા તો જોઈ નથી શકતા એમને માટેની આ શ્રેષ્ઠ સ્કૂલ પસંદ કરી છે આપણા કાર્યકર્તાઓએ, અને એમને શું મદદ કરી શકાય આપણાથી એવો ભાવ રાખીને આ શાળામાં આજે આ કાર્યક્રમ રાખ્યો છે। મેયરશ્રીએ આશીર્વાદ આપ્યા છે, અહીંના ધારાસભ્યશ્રીએ પણ કહેવડાવ્યું છે કે આ વિસ્તારના આ સ્કૂલ માટેના કંઈ પણ પ્રશ્નો હશે તો તે એમાં કાઉન્સિલરોને સાથે રાખીને આગળ વધશે। ભારત માતા કી જય। હું પાવાગઢથી આવી છું નીટની એક્ઝામ માટે, અને મારી તૈયારી સારી છે। કેટલી મહેનત કરી હશે? 12th પછી નીટની પ્રિપરેશન ઘરેથી કરેલ છે। આગળ નેટનો એક્ઝામમાં તમે પાસ થઈ જશો તો આગળ તમે શું કરશો? આગળ સારો સ્કોર થાય તો MBBSમાં એડમિશન લઈશ। ક્યાંથી આવી છે? પાવાગઢથી। શું નામ તમારું? રાઠવા સોનલબેન।